પ્રિયવ્રત રાજા હતો એ પણ એટલો જ સુરવીર, બાહોશ અને બળવાન હતો. જેમ પૃથુ રાજાએ આ પૃથ્વીને સમતલ કરી, તો પ્રિયવ્રતે પણ ખૂબ યોગદાન આપ્યું છે. આ પૃથ્વીની અંદર અલગ અલગ પ્રકારના જે ખંડ અને સપ્તદ્વીપ જો બન્યા હોય, તો એ સપ્તદ્વીપ જે આખું પાણી જે આવે છે, અને એ પાણીનો સમાવેશ થવો જોઈએ, પાણી વ્યર્થ ના થવું જોઈએ. તો જેટલી પણ પૃથ્વી છે, પૃથ્વીના એને બધા અલગ અલગ પ્રકારના 7 ખંડની અંદર વ્યાપ્ત કરી, અને 7 ખંડની વ્યાપ્ત કરી અને 7 સમુદ્ર જે છે એ પ્રિયવ્રતે બનાવ્યા છે. અને પ્રિયવ્રત એવું ઈચ્છતો હતો કે અંધારું જે છે ને થાય જ નહીં, હંમેશા દિવસ જ ઉગેલો રહે. એટલે એને સૂર્યનારાયણ જેવો તેજસ્વી રથ બનાવેલો ને જ્યાં અંધારું થાય ત્યાં એ રથ પાછળ ફેવરે, અને ત્યાં એટલું જ સૂર્યપ્રકાશ જે આવે છે એટલો પ્રકાશ આવતો. એટલે એને એમ થયું કે રાત્રિ હોવી જ ના જોઈએ. ત્યારે બ્રહ્માજીને સ્વયં પ્રિયવ્રત જોડે આવવું પડ્યું અને કહેવું પડ્યું કે બેટા, તે આ વ્રત જે બનાવ્યો છે એ વ્રતને તું વિધ્વંસ કરી નાખ. મેં જે રાત્રિ બનાવી છે એ લોકોને વિશ્રામ મળે એટલા માટે બનાવી છે, કે દિવસ દરમિયાન જે વ્યક્તિઓએ જે કાર્ય કર્યું હોય અને કર્મ કર્યું હોય, કામ કર્યું હોય, એટલે વ્યક્તિ થાકી ગયો હોય. એટલે રાત્રિના સમય મેં વિશ્રામનો એટલા માટે બનાવ્યો છે કે એ સૂઈ જાય એટલે એની ઇન્દ્રિયો જે છે એ બધી આરામ પામી શકે. એટલે મેં જગતની અંદર 3 નિયમો બનાવ્યા છે. આ બ્રહ્માજીએ કહ્યું કે દરેક વ્યક્તિએ જો એનું આયુષ્ય જેટલું મેં આપ્યું છે એ પ્રમાણે એને જીવન જીવવું હોય, તો એને આહાર, વિહાર અને નિયમમાં રહેવું જોઈએ. આહાર ઉપર જે વ્યક્તિ નિયંત્રણ નથી રાખતો એ પોતાના 100 વર્ષ પૂરા કરી શકતો નથી. 50 વર્ષ થાય એટલે ભગવાને જે શાસ્ત્રમાં લખ્યું છે એ પ્રમાણે તમારે 25 વર્ષથી લઈને 50 વર્ષ સુધીનો ગૃહસ્થાશ્રમ છે. પછી એ ગૃહસ્થાશ્રમ ત્યાગ કરવો જોઈએ અને વાનપ્રસ્થાશ્રમ અપનાવવો જોઈએ. વાનપ્રસ્થાશ્રમ એટલે અત્યારના સમયમાં એવું નથી કે તમે વનમાં જઈને રહો, પણ તમારા ખોરાક ઉપર તમે નિયંત્રણ મેળવી દો. ફળ ઉપર રહો, દૂધ ઉપર રહો, અને સામાન્ય ખોરાક જે છે એ તમે હળવો કરી નાખો. નકર વધારે પડતો જો ખોરાક લેશો તો પછી 100 વર્ષ સુધી જીવાશે નહીં. પણ ખોરાક ઉપર નિયંત્રણ હશે. આહાર પછી બીજું વિહાર, એટલે ઊંઘ પણ એટલી જ જરૂરી છે. તમે કોઈ પણ ડૉક્ટર પાસે જાઓ અને દવા લેવા જાઓ એટલે એમ કહેશે કે ભાઈ આ દવા આપું છું ને તમે આટલા દિવસ આરામ કરજો, અને એમ લાગે ડૉક્ટર કે આરામ કરી શકે એવા નથી તો એમને ત્યાં જ એડમિટ કરી દે કે હમણાં અઠવાડિયું તમારે એડમિટ થવું પડશે. એટલે એડમિટ થઈને બધા ગ્લુકોઝના બાટલા ને પાણી શરીરમાં ચડતું હોય, એ જ વસ્તુ તમે ઘેર આરામ કરો ને પાણી પીવો તો શરીર રેડી થઈ જાય. પણ જો તમે ઘેર એ ના કરો તો ડૉક્ટર પછી કરાવશે એ રીએ ટ્રીટમેન્ટ, અને એના માટે પછી તમારે બેડનો ચાર્જ ચૂકવવો પડશે. તમે ટ્રીટમેન્ટ માટે નર્સ મૂક્યા હોય તો એમનો ચાર્જ તમારે ચૂકવવો પડે ને બધું થાય. પણ જો આપણે આહાર ઉપર નિયંત્રણ રાખીએ, વિહાર ઉપર નિયંત્રણ રાખીએ અને નિયમમાં રહીએ, નિયમ બહાર નહીં. આહાર એટલે ગમે ત્યારે જમવાનું એવું નહીં, એક સમય હોવો જોઈએ કે ભાઈ 1 થી 1.5 અથવા તો 2 થી 2.5 અથવા તો 12 થી 1, જે તમે નિયમ હોય નિયમ પ્રમાણે તમારે જમી લેવું. નિયમ પ્રમાણે તમારે સૂઈ જવું, કે આટલા વાગે સૂઈ જવાનું એટલે સૂઈ જ જવાનું, આટલા વાગે ઉઠવાનું એટલે ઉઠી જ જવાનું. તો એ રીતે આહાર, વિહાર અને નિયમ, આ 3 પ્રકૃતિની અંદર તમે રહો તો તમારું આયુષ્ય લાંબુ થાય ને થાય, એમાં કોઈ શંકા નથી. પણ જો તમે આહાર, વિહાર અને નિયમમાં ના રહ્યા તો તમને અત્યારે ખબર ના પડે, યુવાન હોય ત્યાં સુધી ખબર ના પડે, પણ ધીમે ધીમે ક્યાં વૃદ્ધાવસ્થા આવી જાય ને વૃદ્ધાવસ્થાની અંદર પણ તમે કમજોર બનતા જાઓ, સશક્ત ના રહો, અને એના કારણે પછી મુશ્કેલી બધી ઉત્પન્ન થાય. તો આ આપણી ઇન્દ્રિયોની અંદર ભગવાને નેચરલ દરેક વ્યક્તિને 100 વર્ષનું આયુષ્ય કળિયુગની અંદર આપ્યું છે. અને નેચરલ 100 વર્ષ પૂરા કરવા હોય તો ઘણા એવા વ્યક્તિઓ છે, મેં મારા પરિવારમાં જોયા છે કે જે લાંબુ આયુષ્ય જીવી અને આ નશ્વર દેહ સંસારને સોંપ્યો હોય. તો એવી રીતે આ વસ્તુ પર નિયંત્રણ રાખીને ચાલવું. તો આ બધું પ્રિયવ્રત જે છે રાજા,
એમને બ્રહ્માજી સમજાવે કે મેં રાત્રિ વિશ્રામ માટે બનાવી છે ને જે રાત્રિ વિશ્રામ માટે બનાવી છે એ જીવાત્માઓ વિશ્રામ કરશે નહીં તો એની કોશિકાઓને આરામ મળશે નહીં, અને કોશિકાઓને આરામ મળશે નહીં તો વ્યક્તિનું જીવન તો વહેલા સમાપ્ત થઈ જશે, તો પછી એ લાંબુ જીવી કઈ રીતે શકશે? માટે એને આરામ કરવાની જે વ્યવસ્થા મેં બનાવી છે એમાં તું ચેન્જ કરીશ નહીં, એને એમ રવા દે, એમાં કોઈ ફેરફાર કરવો નહીં. એટલે બ્રહ્માજીની વાત માની અને પ્રિયવ્રત જે હોય છે એ રથને વિધ્વંસ કરી નાખે છે. અને પછી એને કાર્ય ઉપાડ્યું સમુદ્રનું કે આ બધું જળ આવે છે તો જળની સમાવવું જોઈએ કોઈ એક જગ્યાએ, બધું આ રીતે તો નીકળી જાય છે. એટલે એને જે રથ બનાવ્યો હતો ને એ રથ બનાવ્યો ને રથ ફેરવતો એમાં જ્યાં મોટા મોટા ખાડાઓ પડ્યા હતા અને પૃથ્વી અસ્તવ્યસ્ત થયેલી હતી એને વ્યવસ્થિત બનાવી અને એને સમુદ્રોની રચના કરી. આખી સમગ્ર પૃથ્વી છે તમે જુઓ તો બધા સરખા ભાગમાં વહેંચાયેલી છે, અને એ જે ભાગોમાં વહેંચાયેલી છે દરેક જગ્યાએ તમને સમુદ્ર જોવા મળશે. પૃથ્વીને કોઈ એવો ક્ષેત્ર નહીં હોય ત્યાં તમને સમુદ્ર જોવા નહીં મળે. અને એ જે સમુદ્ર જોવા મળે છે ત્યાંથી જે પૃથ્વીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જે જળ આવે છે એ નદીઓ દ્વારા એ જળ બધું સમુદ્રમાં જાય અને એ જળ ત્યાં સમાય અને ત્યાં પછી સમુદ્ર ધારણ થઈ જાય. એવી જો કાર્ય રચના કોઈએ બનાવી હોય તો એ પ્રિયવ્રત રાજાએ છે. એટલે આ સમગ્ર રચના પ્રિયવ્રતે કરી.